કોંગ્રેસ નેતા હીરા જોટવાની અટકાયત તો કરવામાં આવી છે, પરંતુ હવે ઠેર ઠેર આ બાબતને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. વેરાવળ, ઉના, ગીર ગઢડા, સૂત્રાપાડા, તાલાલા, વંથલી સહિતના તાલુકાઓમાં આહિર સમાજ દ્વારા હીરા જોટવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વેરાવળમાં આહિર સમાજે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડના મુદ્દે મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર આપ્યું છે. સમાજના લોકોએ હીરાભાઈને ન્યાય આપોના નારા પણ લગાવ્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો ઉના અને ગીર ગઢડા તાલુકાના આહિર સમાજના આગેવાનોએ પણ મુખ્યમંત્રીને સંબોધીને હીરાભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે. અને જોવા જેવી વાત એ છે કે અહીંયા ભાજપ અને કોંગ્રેસના આહિર સમાજના આગેવાનોએ મળીને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનમાં એવું જણાવવામાં આવ્યું છે કે હીરાભાઈ જોટવા આહિર સમાજના આગેવાન અને મોભી છે. તેમની અને તેમના પરિવારની મનરેગા કૌભાંડમાં કોઈ સંડોવણી નથી, છતાં એક વ્યક્તિના કહેવાથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો તાલાલા તાલુકાના આહિર સમાજ દ્વારા પણ આવેદન આપવામાં આવ્યું છે. આહિર સમાજ અગ્રણી DV સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે બેવડી નીતિથી કામ કરે છે. કરોડો રૂપિયાના કૌભાંડ રાજ્યમાં થાય છે, પરંતુ હીરાભાઈની છબી ખરડાવવા અને આહિર સમાજને ટાર્ગેટ કરી અટકાયત કરવામાં આવી છે. આ સિવાય પણ આહિર સમાજના જે અગ્રણીઓ છે તેમણે ઘણો આક્રોશ ઠાલવ્યો હતો. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. મારું નામ છે માલદેવભાઈ નાથાભાઈ સોલંકી. તાલાળા તાલુકા આહિર સેનાનો ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું. અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય, સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું. આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાએ ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે. તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે, જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું. અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મેં મળી અને આગળની કાર્યવાહી કરશું. મારું રામભાઈ જાદવભાઈ જોટવા, મારું ગામ રમડેચી છે. અમારો હેતુ એ છે કે આજે અમારા આહિર સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેઝ ઉપર, જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી, એજન્સીઓવાળાને કોઈની ધરપકડ નથી. અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે. એકતરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે. તો અમારા આહિર સમાજનો એક જ ઉદ્દેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે. અને અમને આમાંથી આના પહેલાં ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી. તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એકતરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. હું તાલાળા તાલુકાનો માલજેનવા ગામનો ખેડૂત અગ્રણી DV સોલંકી મારું નામ છે. આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને 18 વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે, તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી, એમના પુત્રો એ બધા છે. અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે, તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી. માંડવીના ગોડાઉનો સળગી ગયા છે, અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે. તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે, આમોદ નેશનલ હાઈવે નંબર 64 કે જે હમણાં 4 મહિના પહેલા બન્યો છે, એ અત્યારે ધૂળધાણી થઈ ગયો છે અને ગોઠણ ખાડા છે. તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી. પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે. તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે. એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ
અન્યાય કરવામાં આવ્યો હતો ને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે. એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે એમ ટૂંકમાં એમ કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં. તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જન આક્રોશ છે, 18 વર્ણનો છે, સમાજનો છે. અને જો આમાં કંઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્ર આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે. એટલે સરકારને અમારી વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા, તપાસ ક્લોઝ કરી નાખો છો, તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ? એ અમારી લાગણી ને માગણી છે. આહિર સમાજના યુવાન માલદેવ સોલંકીએ એવું જણાવ્યું કે આહિર સમાજને સામાજિક અને રાજકીય રીતે નડતા પ્રશ્નો અંગે આહિર સમાજનો યુવાન વર્ગ હંમેશા સમાજના પ્રશ્નો માટે લડાયક બની ઊભો છે. તેમજ સૂત્રાપાડામાં પણ આહિર સમાજ દ્વારા આવેદન આપી ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. આમ હીરાભાઈ જોટવાની ધરપકડ બાદ વિવિધ જગ્યાએ આવેદનો આપીને રજૂઆતો પણ કરવામાં આવી છે. એ સિવાય વંથલી આહિર સમાજ દ્વારા પણ વંથલી મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે. એટલે હવે જોઈ શકાય કે વેરાવળ, ઉના, ગીર ગઢડા, સૂત્રાપાડા, તાલાલા, વંથલી સહિતના તાલુકાઓમાં હીરા જોટવાને તેમના સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. મામલતદારોને આવેદન પણ આપી દેવામાં આવ્યું છે. હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.